નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જાણતા રાજા મહાન નાટ્ય સમિતિ વડોદરા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જાણતા રાજા મહાન નાટ્ય સમિતિ વડોદરા દ્વારા યોજાનાર મહાન નાટ્ય જાણતા રાજાના વિશે આયોજનની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાન નાટ્ય 3, 4, 5, 6 એપ્રિલ નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ નાટ્યમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલી મહાન યુદ્ધને તેમજ તેમના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીના મુમેન્ટ બતાડવામાં આવી રહ્યા છે. 3, 4, 5, 6 એપ્રિલ વડોદરાની કલાનગરીના ભૂમિ પર જાણતા રાજા પધારી રહ્યા છે. એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ અને જાણતા રાજા એ મહાનાટ્ય એટલે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિતાર્થમાંથી કાંઈક ભાગ એવા ભેગા કરી બાબા સાહેબ પુરંદરે આ મહાનાટ્યની જે રચના કરી છે, પ્રેરણાદાયી પ્રસંગોથી ભરપૂર, ધારદાર સંવાદોથી ભરપૂર, સ્વની સ્થાપનાની એ જે ચળવળ હતી એનાથી ભરપૂર એવું આ જાણતા રાજા વડોદરામાં મંચિત થઈ રહ્યું છે. આમાં રોજનો એક શો છે જે સાંજે 7:30 વાગે કરવામાં આવશે અને આમાં આ કલા નગરીના લોકો ખાસ કરીને ભાગ લે, પરિવાર જોડે, યુવાનો જોડે અને શિવાજી મહારાજના ચરિત્રને જાણીએ, સમજીએ અને આવનાર પેઢી માટે એને સાચવીએ. આ જ સંદેશો લઈને જાણતા રાજા મહાનાટ્ય સમિતિએ આ એક બહુ નમ્ર પ્રયત્ન કરેલો છે. આ મહાનાટ્ય દ્વારા શિવાજી મહારાજના ચરિત્રનો જે મેસેજ છે, જે ચરિત્રથી આપણે ઘણું બધું શીખી શકીએ. શિવાજી મહારાજનું ચરિત્ર એટલે તલવાર ઘોડો અહીંયા સીમિત નથી. એ એક ખૂબ શું છે કે વર્સેટાઇલ કેરેક્ટર હતું, વર્સેટાઇલ ચરિત્ર હતું. જેમ ભગવાન શ્રી રામને આપણે ખાલી રાવણ વધથી જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને કંસ વધથી જાણીશું તો એમના ચરિત્રથી આપણે વિમુખ રહી જઈશું. તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઘોડો, તલવાર ઇન રેફરન્સ ટુ મુગલ, ઔરંગઝેબ, અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્રથી બહુ વિમુખ રહી જઈશું. તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા એ એમના જન્મથી એમના રાજ્યાભિષેક સુધીનો બધા પ્રસંગો બહુ સરસ રીતે આવરી લે છે અને ખૂબ પ્રેરણાદાયી બનશે. એટલું અમને વિશ્વાસ છે કે આ મહાનાટ્યમાંથી જ્યારે દર્શકો પાછા જશે ત્યારે આ મેસેજ લઈને જશે કે સ્વની સ્થાપના માટે જે કંઈ મહેનત થઈ છે એ સ્વરાજ્યની હોય, સ્વભાષાની હોય અને સૌ સ્વબોધની હોય, આના માટે જે આપણા પૂર્વજોએ મહેનત કરી છે તેનો મેસેજ ચોક્કસથી દર્શકો અહીંથી લઈને જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. કઈ ભાષામાં મંચન થશે? આ હિન્દીમાં આનું મંચન છે અને આ 3, 4, 5, 6 4 દિવસ શો છે, જેમાંથી 3 તારીખ આપણા આદરણીય સાંસદશ્રીએ પુરસ્કૃત કરી લોકો માટે રાખેલ છે. બાકીના 4, 5, 6 એની ટિકિટો આપણને અવેલેબલ છે. અમે આમંત્રણો આપ્યા છે, કન્ફર્મેશન થયું નથી એટલે હજી અમે ડિક્લેર કરી નથી રહ્યા. અને તેમાં આ વખતે નવું શું છે દર વખત કરતા? જાણતા રાજાના કુલ આજ સુધી 1300 શો થયા છે અને 1.5 થી 2 કરોડ લોકોએ નિહાળ્યું છે. ભારતમાં જ નહીં પરંતુ આ વિદેશમાં પણ આ જ સાઇઝમાં મંચિત થયેલું છે. આમાં જે કલાકારો છે 200, તેમાંથી 70 જે પુણેથી આવેલા છે. બાકી 125 કલાકારો આ કલા નગરીના છે. ઓનરશિપ આ કલા નગરીની છે અને આમાં જે પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે એ પણ એક બહુ અદ્ભુત છે કે જેથી આમાં હાથી, ઘોડા, ઊંટ આ બધાનો ઉપયોગ થતો હોય છે. બહુ ધારદાર સંવાદો છે અને એ આપણને જે યુગમાં લઈ જાય છે, છત્રપતિ શિવાજી મહારાજના યુગમાં આપણને આ ટ્રાન્સફોર્મ કરે છે. એ આનું ખૂબ મોટું શું છે કે અલભ્ય લાભ છે જે કલાનગરીના લોકોએ લેવો જોઈએ. વડોદરામાં કેટલી વખત પછી આ વડોદરામાં આપણે આ 15 વર્ષ પછી પાછું આનું મંચન થઈ રહ્યું છે. આનું કોસ્ટ ખૂબ મોટી હોય છે. આનું એક દિવસની કોસ્ટ, લોન્ચ લેન્ડિંગ કોસ્ટ જે છે એ ખૂબ મોટી હોય છે. આપ મારા પાછળ જોઈ શકો છો કે આ જે કિલ્લો બની રહ્યો છે આ રિવોલ્વિંગ સ્ટેજ છે એટલે હજી આને જમણે અને ડાબે 2 બુરુજ આવશે. જે બુરુજ રોટેટ થાય છે એટલે શિવાજી મહારાજ બેસશે તો એ કિલ્લો છે, ઔરંગઝેબ આવશે તો એનો એ દરબાર છે. એટલે એ હજી બાકી છે, કામ આ ચાલી રહ્યું છે. આના 12 થી 15 ટ્રક સામાન પુણેથી આવતું હોય છે અને આ નીચે જે સ્ટેજ છે એ 36 ટનનું છે. જે બેઝ છે આના ઉપર જે કિલ્લો બની રહ્યો છે તે 8 ટનનો છે. આનાથી તમને ભવ્યતા ધ્યાનમાં આવશે કે આની શું ભવ્યતા છે, આનો જે સ્કેલ છે
અને આ સ્કેલ એટલે નાટકનો નથી, આ છત્રપતિનો છે, આ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો છે. અને એ સ્કેલ સમાજ સામે મૂકવો એ પ્રયત્ન મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પુણે દ્વારા રચિત જાણતા રાજા માં થઈ રહ્યો છે, અને જેને નિમિત્ત માત્ર અમારી આ સમિતિ વડોદરામાં લાવવા માટે બનેલી છે. બેઠક વ્યવસ્થા કેટલી છે? કયા પ્રકારની કેટેગરી રહેશે બેઠક? બેઠક વ્યવસ્થા આમાં 3 પ્રકારની છે, એક પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર. આમાં ટિકિટો જે પ્લેટિનમની છે તેનો દર 1500 છે, ગોલ્ડનો 1100 છે અને સિલ્વરનો 750 છે. આમાં કુલ એક દિવસમાં 6000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. વડોદરાના બાજવા ગામમાં ચૈત્ર માસના પ્રથમ નવરાત્રિના સમસ્ત બાજવા ગ્રામજનો દ્વારા આયોજિત 64 જોગણી માતાજીનું ચતુર્થ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે આરતી પૂજા અને સાંજે ડાયરો રાખવામાં આવ્યો હતો, જેમાં કલાકાર વિક્રમ ચૌહાણ અને તોરલ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. બાજવા ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ડાયરાનો લાભ લીધો હતો. નિઝામપુરા સાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. નિઝામપુરા સાઈબાબા મંદિરના પ્રાગટ્ય દિવસ આજના દિવસે પ્રાગટ્ય થયું હતું, જેથી આજે સાઈ મંદિર તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસના મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા વોર્ડ નંબર 1ના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. નિઝામપુરા સાઈબાબા મંદિર દ્વારા 2 વિકલાંગ ભાઈઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિઝામપુરા સાઈબાબા મંદિર દ્વારા 24મા વર્ષમાં પાઠ ઉત્સવ નિમિત્તે આજરોજ 2 જેટલા વિકલાંગ ભાઈઓને ટ્રાયસિકલની સેવા આપવામાં આવી હતી, જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, અમારા વોર્ડ નંબર 1ના પ્રમુખ શ્રી નરેશભાઈ સોલંકી, અમારા વોર્ડ નંબર 1ના પ્રતિકભાઈ પંડ્યા મહામંત્રી, એ બધા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં આજરોજ આ કાર્યક્રમ કરેલો છે. ઓમ સાઈરામ. કેટલા ભક્તોએ આમાં ભાગ લીધો છે? આમાં મહાપ્રસાદીનો લાભ 7-8 હજાર માણસે પ્રસાદીનો લાભ લીધો છે.
શહેરમાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે, જે દરમિયાન આજે રાત્રે વડોદરા રેલવે સ્ટેશન સામે વિટકોસ બસ સ્ટેન્ડ પાર્ક એક સિટી બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે બસમાં મુસાફર કે ડ્રાઈવર કંડક્ટર હાજર ન હતા. ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. રેલવે સ્ટેશનની સામે બાલાજી મંદિર આવેલું છે, એની બાજુમાં ડેપોના અંદર ગાડી પાર્કિંગ હતી વિટકોસની, અને એમાં આગ લાગેલી હતી. કોઈ મોટી જાનહાનિઓ કોઈ પહોંચ્યું ના, કોઈ મોટી જાનહાની તેથી ગાડી પાર્કિંગમાં ઉભેલી હતી, સીએનજી ગાડી હતી, અને એમાં અંદર આગ લાગેલી હતી. બસમાં કેવી રીતે આગ લાગી? શોર્ટ સર્કિટના કારણે કદાચ હોઈ શકે. આજે રમઝાન ઈદની ઉજવણી વડોદરાના ઈદગાહ ખાતે સૌ મુસલમાન ભાઈઓ મળીને નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ મુસલમાન ભાઈઓએ મળીને સવારમાં નમાઝ વાંચી હતી અને ઈદની મુબારકબાદ પાઠવી હતી.
અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા પરમ પૂજ્ય ગુરુવર્ય દાદા મહારાજ મોરે કૃપા આશીર્વાદથી સંગઠનના પ્રમુખ વિજય જાદવ તેમજ સભાસદ વતી હિન્દુ ધર્મનું નવું વર્ષ ગુડી પડવો ઉજવાયો, જેમાં સાંજે શ્રી ગણેશનાથ વારકરી સંપ્રદાયના દીકરીઓનું હરિપાઠ તેમજ શ્રી મોરે માઉલી વારકરી સંપ્રદાયના પ્રમુખ શ્રી કોંડીરામ દત્તાત્રેય પાઠ તેમજ શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રી દગડુ પાંડુરંગ જાદવનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે શાંતારામ મોરે દ્વારા હરિકીર્તન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ સંગઠનના પ્રમુખ વિજય જાદવ અને સર્વ સભાસદોને હાર્દિક શુભેચ્છા આપી હતી. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે બહુ જ પવિત્ર દિવસ, ચૈત્ર મહિનાની શરૂઆત, માતાજીનો તહેવાર, સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજનું પણ નવ વર્ષ ગુડી પડવા. આમ તો જોવા જઈએ તો આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ચૈત્ર મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય, એટલે 9 વર્ષ તો આજથી શરૂ થયું છે. એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આપણા બીજા સિંધી સમાજનો પણ તહેવાર છે ગુડી પડવા, અને ચૈત્ર નવરાત્રિ એટલે કે માતાજીનો તહેવારની પણ શરૂઆત. એટલે આજના પવિત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જગતજનની માં અંબા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌ પર માતાજીના આશીર્વાદ રહે અને આપણે સૌ આ દેશના, રાજ્યના, શહેરના સારા નાગરિક તો બનીએ, સાથે સાથે આપણે બધાનું કહેવાય ને વસુદેવ કુટુંબકમ અને ભાઈચારા અને કોમી એકતાના સંદેશ સાથે આપણે સૌ આપણા દેશની પ્રગતિ માટે કામ કરીએ એવી આપને સૌને શુભેચ્છા પાઠવું છું. ભાઈ શ્રી વિજયભાઈ જાદવ અમારા કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને શહેર કોંગ્રેસમાં મહામંત્રી છે, અને હંમેશા પક્ષના તો કામ કરતા હોય છે પણ સામાજિક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. મહારાષ્ટ્ર સમાજની વાત હોય, બીજું કંઈક અલગ અલગ સંસ્થાઓ સાથે આસવાડી સ્મશાન માટે પણ એમને ખાસી એવું રજૂઆતોને સિટી બસ બધા ટૂંકમાં પ્રજાની સુવિધાઓ માટે પણ બહુ સારું કાર્ય કરે છે. એમનો પણ આભાર કે અહીંયા બોલાવીને મને માન સન્માન આપ્યું, અને આપ સૌનો ફરીથી આભાર માનું છું. नवा वर्षाची शुभेच्छाओ. जय हिंद, जय भारत. मी अख्ख्या संघटनेला शेवट 18 वर्षापासून आपण सर्व सहकार देतात. यथाशक्ती भक्ती संघटनेला मदत करून
आपल्या आशीर्वादाने आज हे संघटन 18 वर्ष पूर्ण करत आहे। आज एक मुख्य सत्कार आणि तो सत्कार त्या माऊलींचा का समाजामध्ये संप्रदायामध्ये त्यांची कार्यशैली ही प्रशंसनीय आहे। खूप अशी कामं समाज हितसाठी त्यांनी केलेली आहेत आणि संप्रदायाचा एक पदभार सांभाळून संप्रदायाला प्रगतीच्या पंथाला लावलं आणि आज श्री मोरे माऊली वारकरी संप्रदाय 50वं वर्ष आज त्यांच्या अध्यक्षतेखाली परिपूर्ण करणार आहे। तर मी श्री मोरे माऊली वारकरी संप्रदाय बडोदे अध्यक्ष श्रीमान कोंडीराम दत्तात्रय पार्टे, मी दादांना विनंती करतो का आपण स्टेजवर यावा। दादाचा सन्मान हा कुठल्या नेत्यापेक्षा कमी नाही आहे। नेता तर फक्त 5 वर्ष येतात, त्यांची कामं करतात आणि हारले की गेले, पण हे असे नेता आहेत का ह्या वयामध्ये पण आज तुम्हाला माहीत नसेल ते आजारी आहेत, ॲडमिट होते हॉस्पिटलमध्ये आणि आज 50 वर्षाचा जो कार्यक्रम आहे एवढं मोठं डोंगर घेऊन त्यांना चालायचे, अनेको लाखाचा खर्च रोज सकाळ संध्याकाळ। ताई जरा प्लीज, ओ कौशी, सकाळ संध्याकाळ धावपळ करायची। आज त्यांची फॅमिली पण नाराज आहे। मी मध्ये गेलो होतो वहिनीला भेटायला, तर ते मला ते रात्री येतात। म्हणजे ही एक जबाबदारी आहे, ही जबाबदारी कधीच कुठला नेता नाही करणार, हे तुम्हाला सत्य सांगतो। आणि हे असे व्यक्तिमत्वामुळे आमची संस्कृती, आमचा समाज हा टिकून आहे। आणि आज मला गर्व ह्या गोष्टीचा आहे का आज 18 वर्षी आणि जेव्हा त्यांच्या नेतृत्वाखाली संप्रदायाचा 50 वर्ष पूर्ण साजरा होत आहे आणि त्यांचा सन्मान आम्ही संघटना वती करतोय, ते एकतर जोरदार टाळ्यांनी दादाचा आपण सन्मान करायचा आहे। कुंडलिक वरदे हरि विठ्ठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ भगवान की जय। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા છેલ્લા 18 વર્ષથી ગુડી પડવાના દિવસે આ લોકો નવા વર્ષની ઉજવણી અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, જે ધાર્મિક કાર્યક્રમો જેનું પણ આયોજન કરે છે, એમાં પણ જે ખાસ કરીને પરમ પૂજ્ય સદગુરુ દાદા મહારાજ મોરે માઉલીજી છે એમના આશીર્વાદથી આ દર વર્ષે કાર્યક્રમ કરે છે। તો તમામ આખી જે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની જે ટીમ છે, ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવા વર્ષની, ગુડી પડવાની। અને આપણા માધ્યમથી શહેરીજનોને પણ આજનો પવિત્ર દિવસ, ચૈત્ર માસની શરૂઆત એટલે હિન્દુ નવા વર્ષની શરૂઆત કહેવાય, નવા વર્ષની શુભેચ્છા। જગતજનની મા અંબા ભવાનીનો તહેવાર પણ છે નવરાત્રિનો, અને માતાજીના આશીર્વાદ તમામ શહેરીજનો પર પણ રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। સાથે સાથે સિંધી સમાજનું પણ નવું વર્ષ ચેટીચંદ એટલે પવિત્ર દિવસ આજે બધા તહેવારો ભેગા છે, ત્યારે તમામની આપણા શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવું ભગીરથ કાર્ય દર વર્ષે કરતા રહેશે। સામાજિક કાર્યો તો એ આગળ હંમેશા અગ્રેસર હોય છે જ, પક્ષના કાર્યક્રમમાં પણ અગ્રેસર હોય છે, ત્યારે આવા અગ્રણીને પણ એમને પણ હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। ગુડી પડવાના પાવન પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા પરંપરાગત ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ અંતર્ગત એક મહારાષ્ટ્રીયન ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગતના સંચાલક સુધીરભાઈ સેજલકર એમના આગેવાની હેઠળ સમગ્ર સંગીતની ટીમ દ્વારા અમારા મહારાષ્ટ્રીયન સમાજના બાંધવો અને પરિવારના સભાસદોને સંગીતનું રસપાન કરાવવાનો લાવો મળ્યો હતો। સાથે સાથે દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર એક સફળ ઉદ્યોગોનું બહુમાન કરે છે કે જે ઉદ્યોગ થકી 15થી વધુ જેટલા લોકોને રોજગાર મળતો હોય છે। એવા આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દીપકભાઈ સોની ડોનારકર ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું મંડળ દ્વારા બહુમાન કરવામાં આવતું અને તેમની ઉપસ્થિતિ રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સૌ પ્રથમ સૌને મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છાઓ। આજે અમારું નવું વર્ષ હોય છે મરાઠી લોકોનું, આ નવું વર્ષ શરૂ થયું છે ગુડી પાડવા, અને એ નિમિત્તે અમે દર વર્ષે સંગીતનો કાર્યક્રમ કરીએ છીએ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી। તો આજે પણ
સુર માર્તંડ ગ્રુપ દ્વારા સ્નેહલ પુરકર અને સુધીર શેજવલકર દ્વારા ગીત સંગીતનો સરસ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ સાથે અમે એક ઉદ્યોજકનું સન્માન પણ આજના દિવસે કરીએ છીએ. તો આજે શ્રી દીપક સોનીજી ઉદ્યોજક એમનું પણ અમે સન્માન કરીશું અને અમે લોકોનો આભાર માનીએ છીએ કે આટલી બહુ સંખ્યામાં અમારા કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે એ બદલ અમે ધન્યવાદ. આ તમે જોઈ શકો છો બહાર ખુરશીઓ નાખવી પડી છે. તો આજે આ મોનાલિસામાં હોલમાં અમે ગુડી પડવા નિમિત્તે આ સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રતાપ રાંજણગાંવકર, ખજાનચી, મહારાષ્ટ્ર મંડળ, માંજલપુર. પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા, નમાજ, તરાહવી, કેરાત, જકાત બાદ આજે ચાંદ જોવાતા મુસ્લિમોના રમજાનનો પવિત્ર મહિનો પૂરો થઈ. આજે ઇનામના તોહફા મુજબ ઈદે ઉલ ફિત્ર ઈદની નમાજ ઈદગાહ મેદાન સહિત ડભોઈની વિવિધ મસ્જિદોમાં સમૂહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ દરમિયાન ડભોઈ શહેર ખાતે વહેલી સવારથી જ ઉઠો જાગો રોજદારોની બૂમો સાંભળવાની મળતી હતી, જે આજથી બંધ થઈ ગઈ અને રમજાન માસ દરમિયાન આજે ઈદ ઉલ ફિત્ર ઈદનો ચાંદ નજરે પડતા ઈદની ઉજવણી માટે મુસ્લિમ વિસ્તારમાં ઉત્સાહભેર ચહલપહલ જોવા મળી હતી. ઈદની નમાજ અદા કરવા મુસ્લિમ બિરાદરો વહેલી સવારે નવા વસ્ત્ર પરિધાન કરી ઈદગાહ મેદાન ખાતે તેમજ શહેરની વિવિધ મસ્જિદોમાં સમૂહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઈદની નમાજ અદા કરી હતી. अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 31/3/2025 को सोमवार के दिन आलम इस्लाम को ईद सईद ईद उल फित्र की मुबारकबादी पेश करते हैं। अल्लाह पाक आज के इस दिन की सबको खूब खूब बरकतें नसीब फरमाए। आज का दिन अल्लाह ने इनाम के तौर पर हमें अता फरमाया कि जो लोग रमज़ान के महीने में खाने पीने से, प्यास से, हर चीज़ से दूर रहकर अपने आप को दूर रखकर रोज़ा रखा अल्लाह की रज़ा के लिए, नमाज और तराबिया और खैरात अल्लाह की रज़ा के लिए पेश की, उन्हें अल्लाह ताला ने इनाम देने के लिए आज का दीन अता फरमाया है। अल्लाह ताला आलम इस्लाम के तमाम लोगों की इबादत को कबूल फरमाकर अल्लाह ताला उन्हें दोनों जहान में बेहतर से बेहतर बदला अता फरमाए। और बिलखुसूस अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में हम दुआएं करते कि मौला ताला हमारे मुल्क हिंदुस्तान को भी अमन, अमान और सुकून नसीब फरमाए। हिंदुस्तान के रहने वालों को इत्मीनान और सुकून की ज़िंदगी नसीब फरमाए और आपस में हम सबको भाईचारगी मोहब्बत अता फरमाए। मौला ताला हमारे मुल्क की हिफाजत फरमाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.